રાજ્યમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત રેલવે પોલીસ દ્વારા પણ લાંબા અંતરની ટ્રેનોમાં તપાસ કામગીરી હાથ ધરી હતી। જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ રાજ્ય પોલીસ એલર્ટ મોડ પર છે। આતંકી હુમલા બાદ ગુજરાતમાં ખાસ કરી બિનઅધિકૃત રીતે રહેતા લોકો સામે સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત પોલીસની જુદી જુદી એજન્સીઓ બિનઅધિકૃત રીતે રહેતા વ્યક્તિઓની ખરાઈ કરી કાર્યવાહી કરી રહી છે। 26મી એપ્રિલે અમદાવાદ હાવડા એક્સપ્રેસ ટ્રેન વડોદરા રેલવે પ્લેટફોર્મ નંબર 1 ઉપર આવતા જેમાં ચેકિંગ હાથ ધરાયું હતું અને 5 બાંગ્લાદેશી ઝડપાયા હતા, જેમાં 2 બાળકો, 2 પુરુષો અને 1 મહિલાનો સમાવેશ થાય છે। જે બાદ પણ રેલવે પોલીસ હજુ એલર્ટ મોડ પર છે અને લાંબા અંતરની ટ્રેનોમાં સઘન તપાસ કામગીરી હાથ ધરાઈ રહી છે। હાલમાં રાજ્યમાં ગેરકાયદેસર વસતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી છે, ત્યારે તેઓ રેલવે માર્ગથી સ્થળાંતર કરવાની શક્યતાને જોતા રેલવે પોલીસ ચુસ્ત તપાસ કામગીરી કરી રહી છે। પોલીસ અધિકારી દ્વારા જણાવ્યું હતું કે આ ચેકિંગ ચાલી જ રહી છે, પણ સાથે સાથે આ અમારી રેગ્યુલર ચેકિંગનો પણ એક ભાગ છે। શંકાસ્પદોની તપાસ, સામાનની પણ તપાસ થઈ રહી છે। બંગાળ તરફ જતી લાંબા અંતરની ટ્રેનોમાં વિશેષ તપાસ કામગીરી થઈ રહી છે। ओके, तो आपने 26 तारीखे अपने जो माननीय गृह राज्य मंत्री श्री हर्ष संघवी सर जो है आने एक वीडियो कॉन्फ्रेंस योजવામાં આવેલી, જેમાં ये सूचना આપવામાં આવેલી તમામ पुलिसने गुजरात पुलिसने सूचना આપવામાં આવેલી। સાથે સાથે આપણે જો ગવર્મેન્ટ રેલવે પોલીસ છે જીઆરપી એને પણ સૂચના આપવામાં આવેલી કે જે અત્યારે અભિયાન ચાલી રહ્યો છે, જો ઇલીગલ બાંગ્લાદેશી જો આપણે ગુજરાતમાં રહી રહ્યા છે આ લોકોને વિરુદ્ધમાં જો અભિયાન ચાલે છે, આ અભિયાનમાં કેટલા લોકો जो इलीगल माइग्रेंट्स है थी शके ये ट्रेन मार्फते जाए, तो आ सूचना ने ध्यान में राखी अमे चेकिंग हाथ धरवामां आवेली अने आ चेकिंग में अमे 5 गैरकायदेसर जो रहता यहाँ बांग्लादेशी है पकड़ी पण पाड्या छे। अने ये पण चंदोला जो तालाब है आने पास एक मस्जिद पास रहता था अने ये 5मा एक जो सूरतनो हतुं पण ये पाछा आने रिश्तेदार ज छे, तो ये साथे जता हता अने आने पासे आधार पुरावा जो है ये पण पीपल्स रिपब्लिक बांग्लादेशना इश्यू करेला गवर्नमेंटना इश्यू करेला आधार पुरावा पण मळ्या छे, तो ये पुरवार पण थाय छे कि गैरकायदेसर बांग्लादेशी ज छे। अत्यारे तो चालू है, तो अत्यारे तो अपने काम करवानो छे, पण आने साथे साथे ये हमारे रेग्युलर चेकिंगनो पण भाग छे, जेमां अपने पासे डीजीपी सर अमने 6 डॉग पण आप्या छे अने ये डॉग जो है आने थ्रू अपने दरेक जिला में जो जीआरपी ना पुलिस स्टेशन है आने ये आपवामां आवेला छे अने ये लोग आने थी चेकिंग वगैरह जो पण सस्पेक्ट चाहे व्यक्ति होय चाहे सस्पेक्ट आ रीते सामान पण होय आने पण आपणे चेक करीए छीए। आमा ट्रेनों आइडेंटिफाई करेली है, तो ये ट्रेनों अत्यारे तो जो ट्रेनों बंगाल बाजू जो जाए छे आ ट्रेनों आपणे आइडेंटिफाई करी है अने आमा आपणे एक तो हावड़ा है, पछी आसनसोल वाली है, बस शालीमार है, आ रीतेनी आपणे ट्रेन है जेने आइडेंटिफाई करीने आमां चेकिंग हाथ धरी। लांबा रूटनी अने आ बाजू जो जती ट्रेन जो है, केम के अत्यारे ये पण लोको बांग्लादेश भागवा माटे प्रयत्न करता हता, जो अमे झड़पी पड्या छे।